ચલો, મહિલાઓના રાજકારણમાં 2025ના અહેવાલ મુજબ રાજકીય પ્રતિનિધિત્વમાં જે છે ભારતનો ક્રમ કેટલો છે? ભારતનો કયો નંબર આવે છે? 174મો નંબર આવે છે. આ સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ છે. ભારત છેલ્લેથી નંબર આવે છે. તો ભાઈ જે છે કોના દ્વારા રાજકારણમાં મહિલાઓ 2025 રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્ર જે છે વુમન એન્ડ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન દ્વારા જે છે આ જાહેર કરવામાં આવે છે સાહેબ. જેમાં 181 દેશોમાં જે છે મારો દેશ ભારત 174માં નંબર પર છે સાહેબ. કેન્દ્રીય કેબિનેટમાં જે છે ભારતમાં માત્ર 9.7% મહિલાઓ છે. 2011 પછી આ બીજો સૌથી ઓછો પ્રમાણ છે. કેબિનેટમાં જે છે મહિલાઓ વૈશ્વિક લેવલની વાત કરીએ સાહેબ તો એક ઘટાડો થયો છે સાહેબ. 22.9% જે 2024માં 23.3% હતો, એટલે કે ઘટાડો થઈ રહ્યો છે કેબિનેટમાં ભાઈ. આ ઉપરાંત જ્યારે આપણે વાત કરી રહ્યા છે કે ઇક્વાલિટીની, જેન્ડર ઇક્વાલિટીની વાત કરીએ છીએ તો હાલમાં જે છે વૈશ્વિક જેન્ડર ગેપ રિપોર્ટ જે છે એ પ્રકાશિત કરવામાં આવ્યો હતો સાહેબ. અને આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું કે ટોટલ 148 દેશોમાં અહીંયા પણ 131માં નંબર પર છે. ગયા વર્ષે ભારત જે છે 129માં નંબર પર હતું. આ ઉપરાંત જે છે આઇસલેન્ડ જેવો દેશ છે એ નંબર 1 પર છે અને સતત 16મા વર્ષે નંબર 1 નું જે છે સ્થાન જે છે પ્રાપ્ત કરે છે સાહેબ.